हेलो फ्रेंड्स, स्वागत है तमारुं मारा किचन में। आज हूँ बनावानी छूं લીલા નાળિયેરનો હલવો। तो આપણે પેલા નાળિયેરને આ જે છાલ છે એ છાલનો ભાગ બધો કાઢી લેવાનો છે। તો આવી રીતના છોલણીએથી છાલ બધી કાઢી લેશું। तो अहींया मैं आई रीतना छालनो भाग बधो काढी लीधो छे। हवे आपणे एक खमणीनी मदद वडे आपणे खमणी लेवानुं छे। तो લીલા નારિયેળને છાલ કાઢીને આવી રીતના મેં ખમણીમાં ખમણી લીધું છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું। તો સૌ પહેલા આપણે એક વાસણમાં કોપરાના છીણને શેકી લેવાનું છે। શેકવા માટે આપણે પહેલા 2 ચમચી જેટલું ઘી નાખશું। આપણે કોપરાનું છીણ છે એ બધું ઘીમાં ઉમેરી દેવાનું છે। બે મિનિટ આપણે ઘીમાં શેકાવા દેવાનું છે। બે મિનિટ જેવો આપણે ખમણના છીણને ઘીમાં શેકી લીધું છે। હવે આપણે દૂધ ઉમેરશું। એક નાની વાટકી જેટલી આપણે દળેલી સાકર ઉમેરવાની છે। दूध અને સાકરનું જે પાણી થાય એ બધું બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। तो 50% જેટલું આપણે दूध છે એ બળી ગયું છે। दूध અને સાકરનું પાણી હજી આ જે બબલ્સ થાય છે એ બધા બળવા દેવાના છે। दूध આપણે વધારે નાખી છે કારણ કે दूध વધારે નાખવાથી માવો નાખવાની જરૂર નથી પડતી, એટલે આપણે दूध હંમેશા વધારે નાખવાનું છે। तो લીલા નારિયેળના હલવામાં પાણી બધું હતું એ બળી ગયું છે। તમે જોઈ શકો છો બધું પાણી છે તે બળી ગયું છે। ઉપરથી આપણે થોડા પિસ્તા નાખીશું। तो લીલા નારિયેળનો હલવો તૈયાર છે। તો ફક્ત 2 જ વસ્તુમાંથી બની જતો આ નારિયેળનો હલવો તમને કેવો લાગે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।
જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.